રાજકોટના રીવડા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની ઓમ પેકેજિંગમાં ભીષણ આગ. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો જારી. રાજકોટ જિલ્લાના શાપર વેળાવળ નજીક આવેલા રીવડા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ભીષણ આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે. પ્રાપ્ત વિગત અનુસાર આ ઔદ્યોગિક વસાહતમાં આવેલી ઓમ પેકેજિંગ નામની ફેક્ટરીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર વિસ્તારમાં કાળા ધુમાડાના ગોટે ગોટા છવાઈ ગયા હતા અને પરિણામે આસપાસના ઔદ્યોગિક એકમોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટના અંગે ફાયર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવતા જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડી ગઈ હતી. હાલ ફાયર ફાઇટરો દ્વારા ઘટના સ્થળે સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાની સઘન કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ રહી છે. સ્થાનિક સૂત્રો અને પ્રાથમિક તપાસના આધારે ફેક્ટરીમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ ભભૂકી ઉઠી હોવાનું પ્રબળ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગની આ ઘટનામાં કંપનીમાં રહેલો કાચો માલ અને મશીનરી બળીને ખાખ થઈ જતા લાખો રૂપિયાના નુકસાનની આશંકા સેવાઈ રહી છે. જોકે રાહતના સમાચાર એ છે કે આ બનાવમાં અત્યાર સુધી કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ પ્રાપ્ત થયા નથી. આગ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા બાદ પોલીસ અને સંબંધિત વિભાગ દ્વારા ઘટના સ્થળનું નિરીક્ષણ કરીને નુકસાનીનો સચોટ તાગ મેળવવા તેમજ આગ લાગવાના પાછળના ચોક્કસ કારણોની વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવશે.